लोग क्या कहता है? ओम शिव पुराण तिलकम। 18 પુરાણ નો કોઈ પ્રાણ હોય, ધડકન, શ્વાસ, આત્મા, તો શિવ છે. 18 પુરાણમાં દેખ શિવ નામને હટાવી લે ને એટલે આખું બ્રહ્માંડ 18 પુરાણ જડ છે, નિષ્પ્રાણ છે. અરે પૂરા બ્રહ્માંડમાં દેખ શિવ નામને હટાવી લો ને એટલે આખું બ્રહ્માંડ જડ છે. પૂરી બ્રહ્માંડની શક્તિ એક શિવ નામને હટાવો એટલે આખું બ્રહ્માંડ જડ, નિષ્પ્રાણ. 18 પુરાણ નો કોઈ પ્રાણ હોય, ધડકન, આત્મા, તો એ ઓમકાર છે. ઓમ શિવ પુરાણ તિલકમ. બધા પુરાણ નું તિલક છે શિવ. ઓમ ઓમકાર શિવ પુરાણ તિલકમ. ખલુ સત્ય પુરાણમ. શિવ મહાપુરાણ ના અધ્યયનથી માનવને શું પ્રાપ્ત થાય? 2 અક્ષર સત્ય. ખલુ એટલે ખરેખરું, સત્ય પુરાણમ પૂરવું એટલે ભરવું. માનવના જીવનમાં સત્યની ઉપલબ્ધિ. ખલુ સત્ય પુરાણમ. આ ગ્રંથ દ્વારા મનુષ્યને સત્યની ઉપલબ્ધિ થાય. સત્ય એટલે હું? આજે આપણે બધા એમ કહીએ કે ઈશ્વર સત્ય છે. આ મૂળમાંથી ખોટી વાત છે. જો ઈશ્વર સત્ય હોય તો આપણે બધા કોણ છીએ? અસત્ય છીએ? નહીં. આપણે કેવી રીતે અસત્ય હોઈ શકીએ? ખલુ સત્ય પુરાણમ શબ્દમાંથી બરાબર ધ્યાન આપજો. સત્ય એટલે શું થાય? આજે બધા કે ઈશ્વર સત્ય છે. નહીં, ઈશ્વર સત્ય નથી. શિવપુરાણ એનાથી 1000 ડગલા આગળ નીકળી જાય. બધા એમ કે ઈશ્વર સત્ય છે, ત્યારે શિવપુરાણ એમ કહે સત્ય એ ઈશ્વર છે. ઈશ્વર સત્ય નથી તો સત્ય એ ઈશ્વર છે. સત્યમ શિવમ સુંદરમ. હે પાર્વતી, આ બ્રહ્માંડમાં મારું કોઈ રૂપ હોય તો 2 અક્ષર છે જેનું નામ છે સત્ય. રામ સત્ય હતા એટલે એને ભગવાન કીધા. કૃષ્ણ સત્ય હતા એટલે એને પરમાત્મા કીધા. મહાવીર, સુબુદ્ધ. આજે કોઈ માણસ સાચું જીવતો હોય તો આપણે કહીએ પેલો માણસ સત્યવાદી છે, ભગવાન જેવો છે. કારણ કે સત્ય ઉપર કોઈ ઉપલબ્ધિ નથી. ખલુ સત્ય પુરાણમ. જેને સત્યની પ્રાપ્તિ થઈ જાય એ ખુદ ઈશ્વર છે. આપણે કહીએ ને આત્મા શું પરમાત્મા. હા, પણ આત્માની ઉપલબ્ધિ કેટલાને? આપણે બધા શરીરને આત્માને ક્યારેય સમજી શક્યા જ નથી. ખલુ સત્ય પુરાણમ. સત્યનો અર્થ થાય ઈશ્વર. પછી નામ તમે ગમે આપો, રામ કહો, કૃષ્ણ કહો, એનું કોઈ અંતર પડતું નથી. ખલુ સત્ય પુરાણમ. હે પાર્વતી, જ્યાં સત્ય હોય ત્યાં હું સ્વયં હોઉં છું. આ બ્રહ્માંડમાં પરમાત્મા કોઈ છે જ નહીં. વિશ્વાસો સંભો શ્રદ્ધાસો ભવાની. જ્યાં સત્યનો આશ્રય લેવામાં આવે છે, જ્યાં સત્ય માટે ભરોસો કરવામાં આવે છે, એ સ્વયં બ્રહ્મ છે. એટલા માટે આખા બ્રહ્માંડમાં ઈશ્વરને, સત્યને ઈશ્વર કીધો. ખલુ સત્ય પુરાણમ. વેદાંત વેદ. આ વેદોનો પ્રાણ છે. અકાર, મકાર, ઉકાર, બિંદુ ને નાદ, ઓમકાર. 4 વેદમાંથી એક ઓમને કાઢી લ્યો એટલે 4 વેદ નિષ્પ્રાણ થઈ જાય. વેદની કોઈ રૂચા હોય. આ જે કથા છે, આપણે અત્યારે જે વિષય લીધો છે, શિવ જ્ઞાન દર્શન શિવ કથા. શબ્દ જ્ઞાન માથે કથા છે. શિવ તો હરેક કથાના મુખડામાં હોય છે. હરેક કથામાં શિવ સત્ય દર્શન, શિવ યજ્ઞ દર્શન, શિવ બ્રહ્મ દર્શન, શિવ પ્રાર્થના દર્શન. શિવ હર અસ્તિત્વનો બીજો છે, પ્રાણ છે, પેલું પગથિયું છે. એટલા માટે આ કથાનો આખો વિષય છે શિવ જ્ઞાન. તો જ્ઞાનનો અર્થ શું થાય? બહુ ઊંડાણ છે. શિવ મહાપુરાણ એટલું ગહેરાઈમાં છે કે શિવ મહાપુરાણ કોઈ વાર્તા કે કોઈ
કથા નથી. શિપ્રાણ બહુ પ્રાણ શક્તિની ઉર્જા છે. જેને સત્યની અનુભૂતિ થાય ને એને જ જ્ઞાન થાય. હું જગતની વાત નથી કરતો, હું માહિતીની વાત નથી કરતો. શિપ્રાણ 10 વાર વાંચો તમને યાદ રહી જાય. તમે ગમે ને વાર્તામાં કહી શકો. રામકથા તમે 10 વાર વાંચો તો તમને કંઠસ્થ થઈ જાય. હારો યાદ શક્તિ વાળો માણસ હોય તો 1 વારમાં કંઠસ્થ થઈ જાય. કોઈ પણ ગ્રંથ કંઠસ્થ થઈ જાય. હા, પણ એનો મર્મ, એનો પ્રાણ એ કંઠસ્થ ન થાય. એક બિયો હોય એના વિષયમાં તમે બધું બોલી શકો, પણ બિયાનું વૃક્ષ ન બનાવી શકો. બિયાનું વૃક્ષ બનાવવા માટે તમારે એને વાવવું પડે, એને પાણીથી સિંચવું પડે, 12 વર્ષ સુધીની રાહ જોવી પડે, ત્યારે ત્યાં આંબાનું વૃક્ષ બને. એમાં જ્ઞાનની પરિભાષા શિપ્રાણમાં બહુ ગહન બતાવી જે અહીંયા ઉપલબ્ધ છે. ઓમ શિપ્રાણ તિલકમ ખલુ સત્ય પુરાણમ વેદાંત વેદ. વેદનો સાર. વેદ એટલે શું? એક વેદના દ્વારા શબ્દની આકૃતિ આપવામાં આવી. કારણ કે ભારતની ભૂમિ માથે લિપિ નહોતી. આ બધા એમ કે ને એટલા વરના વૈજ્ઞાનિકો 5,500 વર્ષ પહેલા ભારતની ભૂમિ માથે લખાણ નહોતું. અક્ષર હતા જ નહીં, શબ્દાર્થ જ હતો. બોલે કેમ બની શકે? 5,500 વર્ષ પહેલા સ્પષ્ટ હરેક ગ્રંથોની યાત્રા કરજો, તમને ખ્યાલ આવી જાય. જો આપ અનુભૂતિમાં જાશો તો. હમણાં હું જયારે પોથી યાત્રામાં આવતો ત્યારે એક મકાન માથે લખ્યું હતું ગુરુ ભક્તિ, અને બીજા મકાન માથે લખ્યું હતું પરાભક્તિ. એ મકાન માથે જે શબ્દ લખ્યો હોય ને એની માથે ખબર પડે કે આ મકાનની અંદર રહેવા વાળી વ્યક્તિ કેટલી આધ્યાત્મિક ઊંચાઈ ઉપર હશે. કારણ કે 2 શબ્દ સામાન્ય નહોતા. 2 શબ્દ બ્રહ્માંડને સ્પર્શ કરી જાય આટલી ઊંચાઈમાં હતા. પરાભક્તિની પરિભાષા શાયદ 1,00,000 માણસ કોઈ એક વ્યક્તિને હોઈ શકે. ભક્તિની પરિભાષા આપણને બધાને આવડે, પણ પરાભક્તિની પરિભાષા કોઈ પણ જગ્યાએ કોઈના મકાનમાં તે શબ્દ લખ્યો હોય ને ખબર પડી જાય કે આ મકાનની અંદર આ વસ્તુ આચરણમાં હશે. સ્પષ્ટ કોઈ પણ શબ્દ એ બ્રહ્માંડને સ્પર્શ કરી જાય છે. આપણે ત્યાં વેદોની એક યાત્રા હતી, બરાબર ધ્યાન આપશો કથા પર. ભગવાન શિવજીએ શ્રી હરિ વિષ્ણુને શ્વાસો દ્વારા વેદોનું જ્ઞાન આપ્યું. પુસ્તક નહોતું આપ્યું. બ્રહ્મા અને વિષ્ણુને જયારે વિવાદ થયો ત્યારે ભગવાન રુદ્ર રૂપમાં પ્રગટ થયા. બંનેના માથા પર હાથ મૂકી બ્રહ્માને સર્જન શક્તિ, વિષ્ણુને શ્વાસો દ્વારા આપી. ત્યાં કોઈ લખાણ નથી. ભારતની ભૂમિ માથે લખાણ હતું જ નહીં. ગુરુ અને શિષ્યની પરંપરા હતી. પૂરા બ્રહ્માંડની શક્તિ તમારા મસ્તિષ્કમાં પાસ પૂર્ણ વાસ કરે છે. જ્યારે ગુરુ શિષ્યના માથા પર હાથ મૂકે ત્યારે તમામ ભક્તિ ટ્રાન્ઝેક્શન ત્યાંની એની અંદર રોપિત થાય છે. 5,500 વર્ષ પહેલા કલિયુગનો પ્રારંભ થયો, દ્વાપરનો અંત થયો. એક પણ શિષ્ય એવો ન મળ્યો કે જેમાં વેદને વાવી શકાય. 4 પ્રયોગ કર્યા વ્યાસજીએ, પણ કોઈ એવો શિષ્ય જ ન મળ્યો કે જેમાં જ્ઞાન ટ્રાન્સલેશન કરી શકાય. અને વ્યાસને ચિંતા થઈ કે શું કરવું, કેવી રીતે વેદોનું જ્ઞાન, બ્રહ્માનું જ્ઞાન, અસ્તિત્વના જ્ઞાનને બચાવવું. જે પરિભાષા જ્ઞાનની આ કથામાં મુખડું છે એની વાત કરું. પછી એમને વેદના થઈ, એક પીડા થઈ, શું કરું? અને પછી એને કલમ ઉપાડી અને લિપિ યાની ભોજપત્ર પર એને અંકિત કરવામાં આવ્યા. 4 વેદોની રચના થઈ. લોકોને વેદો સંભળાવ્યા, કોઈને વેદ સમજાયા જ નહીં. 4 શિષ્યો આવીને ના પાડી દીધી, કોઈને સમજાતું જ નથી. વિચાર કરો વ્યાસ ભગવાને કે શું કરું? એને 52 ઉપનિષદોની રચના કરી તો આપણને સમજાય. મંડનોની રચના કરી તો આપણને સમજાયા. ઉપનિષદો પણ ન સમજાયા. 25% લોકો ઉપનિષદોની ભાષા સમજી શકે છે.
અને અંતમાં વ્યાસે કલમ ઉપાડી 18 પુરાણ અને 18 ઉપપુરાણ લખ્યા, જે આપણે સમજી પણ શકીએ છીએ, ધારીએ તો જીવી પણ શકીએ છીએ, ધારીએ તો ગાય પણ શકીએ છીએ. એ દ્વાપર પછીના અંતમાં આવેલી આ ભાષા છે. આપણને એમ લાગે કે આવું કેમ બની શકે કે એક માથા પર હાથ મૂકો ને તમામ જ્ઞાન ટ્રાન્સલેશન થાય, એનામાં ઉતરી જાય, અર્પિત થાય. તમારી ભાષામાં જવાબ આપું. આજથી 100 વર્ષ પહેલા, 50 રાખો તો હાલશે. તમે એમ કહો કે અહીં બેઠા બેઠા મેં દુબઈમાં મારા પપ્પાનું મોઢું જોયું, તો કોઈ માને? ન માને. અત્યારે માનવું પડે. અમારે હારે જ બેઠા હતા દુબઈ વાળા. અહીંયા આપણે બધું કરતા હતા, એ દુબઈમાં બેઠા બેઠા જોતા હતા. માનવું પડે. હા, આની આ વાત 100 વર્ષ પહેલા કોઈ માને? ન માને ને. ગ્રંથોની જે ગહેરાઈ છે, પ્રાણ ઉર્જા છે, શાયદ મનુષ્ય એક તકો પણ એને નથી સમજી શકે. તમારી ભાષામાં જવાબ આપું. એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં તમારું ચિત્ર, કેસેટ, ઓડિયો જાય. હા, ક્યારે જાય? સામેના મોબાઈલનું નેટ ફોરવર્ડ હોય, ચાલુ હોય. સામેના મોબાઈલનું નેટ બંધ હોય તો આ મોબાઈલમાંથી મોબાઈલમાં ચિત્ર ન જાય, કોઈ ચીજ ન જાય. તો વ્યાસનું ઇન્ટરનેટ પાવરફુલ હતું, પૂરા બ્રહ્માંડમાં ચાલુ હતું. પણ એવો એક શિષ્ય ન મળ્યો કે જેના મોબાઈલનું નેટ ચાલુ હોય, જેના મસ્તિષ્કની ઉર્જા ચાલુ હોય, ગતિમાન હોય. કોઈમાં ચાલુ જ નહોતું નેટ. એટલે પછી વ્યાસજીને થયું કે હવે આમ તો નહીં મોકલી શકાય, હવે કાગળ માથે લખવું પડશે. જ્યાંથી લિપિનો જન્મ થયો, વેદોનો જન્મ થયો. વેદાંત વેદ વિલાસ પર શિવ મહાપ્રાણ એ વેદોનો પ્રાણ છે. લિપિનો જન્મ ત્યાંથી થયો. બાહ્ય જ્ઞાન 0 થયું મનુષ્યમાં. એક ચેતના બીજા ચેતનાને સ્પર્શ ન કરી હતી. તમારામાં એટલી ઉર્જા છે કે આ વૃક્ષ છે એને તમે સ્પર્શ કરો અને હાથ ડાળો એટલે લીમડામાં જેટલી ઉર્જા છે એટલી બધી તમને શરીરમાં અનુભવમાં આવે. જેમ તમારા લેપટોપમાં પેનડ્રાઈવ નાખો અને બધું એમાં દેખાડે, એમ આ પ્રકૃતિ પૂરી યંત્રવત છે. પણ આ ઉર્જા આપણે એક્ટિવ નથી, એટલે આપણે બધા આનાથી વંચિત છીએ. વેદાંત વેદ વિલસ્પર વસ્તુગીતમ યાવે પઢે છે. હે પાર્વતી, આ વેદોનો પ્રાણ છે. વેદોની શાખા પૂરું બ્રહ્માંડ વેદાંત વેદથી ભરેલું છે. યાવે પઢે છે, આનો પાઠ કરે. વેદાંત વેદ વિલસ્પર વસ્તુગીતમ સદાશિવ સર્વ વરદાતા. શિવપુરાણમાં એવું લખ્યું છે કે કોઈ માણસ કોઈ સંકલ્પ લઈને મહાદેવની કથામાં બેહી જાય તો તમામ સંકલ્પ મારો મહાદેવ એના પૂરા કરે. કોઈ સવાલ લઈને બેહી જાય, એના સવાલનો જવાબ મળે. હે પાર્વતી, જેમ કલ્પ વૃક્ષ નીચે બેહીને કોઈ સંકલ્પ કરે અને કલ્પ વૃક્ષ એનો પૂરો સંકલ્પ કરે, એમ શિવ મહાપુરાણ એ કલ્પ વૃક્ષ છે. મહાદેવની ગ્રંથની હાજરીમાં કોઈ પણ મનુષ્ય કોઈ પણ સંકલ્પ કરે, હે પાર્વતી, હું એનો સંકલ્પ પૂરો કરું છું. કોઈ પણ ચીજ માગે, નિષ્કામ ભક્ત હોય તો ઈશ્વરની પ્રાપ્તિ થાય, સકામ ભક્ત હોય તેની મનોકામના પૂરી થાય. નિસંતાન હોય તો સંતાન પ્રાપ્તિ થાય, ભાગ્યની વ્યક્તિ હોય તો ભાગ્યનો ઉદય થાય, શ્રદ્ધાહીની વ્યક્તિ હોય તો શ્રદ્ધાની વૃદ્ધિ થાય, સંતાપ હોય તો સંતાપ નાશ પામે, રોગી હોય તો રોગી નાશ પામે, નિર્ધન હોય તો ધનની પ્રાપ્તિ થાય, દારિદ્ર હોય તો મહા ઉર્જાની પ્રાપ્તિ થાય. કોને? જે શિવ મહાપુરાણનું પૂર્ણ અનુષ્ઠાન કરે છે. હે પાર્વતી, યાવે પઢે છે, આનો પાઠ કરે. શુણુયા, કદાચ માણા ભણેલ ન હોય તો પાઠ ન કરે કે તો સાંભળે. શુણુયા ત્રયમાદરેણ, ભગવાન શંકર કે તત્કાલ મને પ્રિય લાગે. ત્રયમાદરેણ શંભુ પ્રિય લવે તમ, હું મારા હૃદય આરસ આપી દઉં. પરમામ ગતિવે, તો પરમામ ગતિવે નો અર્થ શું થાય? શિવપુરાણનો આખરી નિચોડ, જે શિવપુરાણ શ્લોકનો મહિમા છે, સંચિત મહિમા ગ્રંથ શું દેનાર છે,
આ ગ્રંથ વાસ્તવમાં શું છે એનો પરિચય આખરી શબ્દ પરમામ ગતિવે. તો પરમામ ગતિવે નો અર્થ શું થાય? ગતિ, સદગતિ અને અધોગતિ. આ ત્રણ ગતિ મૃત્યુલોકમાં હરેક ગ્રંથ, હરેક પુરાણ, હરેક શાસ્ત્ર, હરેક સંપ્રદાય આપે. દુનિયાના તમામ સંપ્રદાય. ગતિ એટલે મૃત્યુલોક. પુનરતિ મનનમ પુનર્જનરમ પુનરતિ જઠરે શયનમ. આવાગમનનું ચક્ર. મરી જાય પાછો જન્મ લે, મરી જાય પાછો જન્મ લે. સદગતિ આની સ્વર્ગ, ભગવાનના દરબારમાં જાય, પુણ્ય ભોગવે. અધોગતિ આની નરક. તમોગુણ એ નરક આપે, સત્વગુણ એ સ્વર્ગ આપે, રજોગુણ એ મૃત્યુલોક આપે. યાની સ્વર્ગ, મૃત્યુલોક અને નરક. ગતિ, સદગતિ, અધોગતિ. આ ત્રણ જ ગતિ દુનિયામાં લખાણી છે. તમામ આપણને પૂર્ણ યાત્રા કરવાનો અધિકાર છે. આપ યાત્રા કરજો. ભાગવત સપ્તાહની અંદર સ્પષ્ટ લખ્યું છે કે રાજા પરીક્ષિતની સદગતિ થઈ, વિમાન લેવા માટે આવ્યું. રાજા સ્વર્ગમાં ગયા. ક્યાં ગયા પરીક્ષિત? સ્વર્ગમાં ગયા. ખુલ્લું લખ્યું છે. ત્યારે શિવ મહાપુરાણમાં વિરામમાં એવું લખ્યું જ નથી કે વિમાન આવ્યું ને બધા સ્વર્ગમાં ગયા. છેલ્લા દિવસે જવાબ આપીશ ક્યાં ગયા. ગતિયાની મૃત્યુલોક, સદગતિયાની સ્વર્ગ, અધોગતિયાની નરક. આ ત્રણેય જગ્યાએ જન્મ અને મૃત્યુ છે. નરક કાયમ તમને ન રાખી શકે. તમારું આપણું પાપ પૂરું થાય એટલે મૃત્યુલોકમાં જન્મ આવે. સ્વર્ગ કાયમ તમને ન રાખે. સ્વર્ગમાં એવા હજારો રાજાઓ જોયા છે કે કલ્પ પૂરો થતાની સાથે મૃત્યુલોકમાં જન્મ લેવો પડ્યો છે. સ્વર્ગ પુણ્ય ભોગવવાની યોની છે, મૃત્યુલોક કર્મ ભોગવવાની યોની છે, નરક પાપ ભોગવવાનું સ્થાન છે. આ ત્રણેય જગ્યાએ જન્મ મૃત્યુ છે. સ્વર્ગ મોક્ષ નથી, પુણ્ય ભોગવવાનું સ્થાન છે. પુણ્ય પૂરા થાય એટલે પાછું અહીંયા આવવાનું. નરક પાપ પૂરા થાય એટલે પાછું અહીંયા આવવાનું. એક મૃત્યુલોક એવી ગતિ છે જ્યાં પરમામ ગતિવે શબ્દ આપ્યો છે. તો પરમામ ગતિવે નો અર્થ શું થાય? સ્વર્ગ તો બધાને ખબર, સદગતિ, ગતિ, મૃત્યુલોક બધાને ખબર, અધોગતિ, નરક બધાને ખબર છે. પણ પરમામ ગતિવે નો અર્થ શું થાય? આ ત્રણેયથી